स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। गुणातीतं देहादीन्द्रियजहरं किए सर्वसंहारवैरी तूफानं महाशूरवीरं नहि को विषादं नमो राजचन्द्रं नमो राजचन्द्रम् खिल्યું ધર્મ ઉદ્યાનમાં વૃક્ષવર્ય સદા જાણવું શ્રેષ્ઠ તે બ્રહ્મચર્ય નવી ગુપ્તિની વાડ તેને બચાવા રચે સંયમી ધર્મ પૂરો નિભાવા નમો રાજચંદ્રમ નમો રાજચંદ્રમ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવું પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3 અંક 19. 18મી અંકમાં
કૃપાળુદેવે દ્રવ્ય શુદ્ધતા અને પર્યાય શુદ્ધતાની વાત લખી કે પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું એમાં સંશય છો, અને તે અનુભવમાં જ્યાં ક્યાંય વિશેષ વિશે ન્યૂનાધિકપણું થાય છે તે જો મટે તો કેવળ અખંડ આકાર સ્વાનુભવ સ્થિતિ વર્તે. એટલે ત્યાં દ્રવ્ય શુદ્ધતા આવી ગઈ, પર્યાય શુદ્ધતા પણ આવી ગઈ. જે કાંઈ થાય છે તે વિશેષ વિશે એટલે પર્યાય વિશે ન્યૂનાધિક થાય છે. પર્યાય એ વસ્તુનું વિશેષ સ્વરૂપ છે ત્યાં સુધી આપણે વિચાર કર્યો હતો, અને તે અપ્રમત્ત ઉપયોગથી થઈ શકે તેમ છે, અવિચ્છિન્ન ધારા પ્રાપ્ત થાય તેમ છે, અને તો પછી અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. અને ત્યાર પછી આ સીધી જ વાત સંકલનાબદ્ધ કેવી જાય છે તો કૃપાળુદેવે ચાવી બતાવી, મોક્ષની સીધી બતાવી ને દીધી બતાવી. તો આ કેવી રીતે થાય છે તો તરત જ મૂક્યું છે અંક 19માં, સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને અર્થે બ્રહ્મચર્ય ઇન્વર્ટેડ કોમાઝમાં અવતરણ ચિહ્નમાં છે, અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. આ બ્રહ્મચર્ય શું તો કે બ્રહ્મ એટલે આત્મા કહીએ છીએ તે, અને ચર્ય એટલે એમાં ચરવું, ફરવું, રહેવું, સ્થિર થવું, વિચરવું, વિહરવું, જે કયો તે. જે કાંઈ ક્રિયા કરવામાં આવે છે, રહેવું, ખાવું, પીવું, ચાલવું, હસવું, બેસવું, રમવું, તો કે આત્મામાં જ રહેવું, જમવું વગેરે, એટલે આત્મામાં વિચરવું, તેનું નામ બ્રહ્મચર્ય છે. આત્મા પરભાવથી હટીને સ્વભાવમાં રહે, સ્વભાવમાં રમે, સ્વભાવમાં વિચરે, એને પણ બ્રહ્મચર્ય કહેવાય છે. અહીંયા માત્ર સ્થૂળ અર્થમાં નથી કે સ્ત્રી પુરુષના નરમાદાના સંયોગ સંબંધ કે સંસર્ગને અને એનો ત્યાગ એ જ સ્થૂળ બ્રહ્મચર્ય છે, એથી વિશેષ નથી. ભલે સ્થૂળ બ્રહ્મચર્યથી સૂક્ષ્મ બ્રહ્મચર્ય પર જવાય છે, એના અત્યંત લાભ છે, પરંતુ અહીંયા વિશાળ વ્યાપક બૃહદ અર્થમાં બ્રહ્મચર્ય મૂક્યું કે પર પદાર્થોની આસક્તિનો પરિત્યાગ કરીને સ્વમાં સ્થિત રહેવું. પર પદાર્થની આસક્તિનો ત્યાગ એટલે જ ત્યાં જ બ્રહ્મચર્ય કહી દીધું. એક આત્મામાં જ સ્થિર થયો, આત્મામાં જ રહ્યો, એના જેવું ઉત્તમ કાંઈ નથી. કાંઈ જ કરવાનું રહેતું નથી. ઈચ્છા, વૃત્તિ બધું જ તપી ગયું, સ્વરૂપમાં તપવા માંડ્યો, અને એ સ્થૂળ બ્રહ્મચર્ય સૂક્ષ્મ બ્રહ્મચર્યમાં આવી ગયો. આ સીધો રસ્તો છે, સાદો રસ્તો છે, પરંતુ આપણને તે જ સીધીભાઈના ડાબા કાન જેવો અઘરો કે વિકટ લાગે છે. હકીકતમાં બ્રહ્મચર્ય વિના સર્વા નિષ્ફલા શક્તિ સાધના, જે કાંઈ આપણી આત્માની અનંત શક્તિ છે એ બધી જ બ્રહ્મચર્ય નથી તો બધું જ નિષ્ફળ જાય છે. નવનીત ઉપલબ્ધિ કિમ સલિલસ્ય વિલોડને, સલીલ એટલે પાણી, કે પાણીને વલોવતા શું મળે? કાંઈ જ ન મળે. પાણીને વલોવતા કાંઈ ન મળે. દૂધમાંથી બનાવેલું દહીં અને છાશ અને એને વલોવતા જે માખણ મળે છે, જેનું આપણે પરિણમન કરીએ છીએ ઘીમાં, અને તે વાપરીએ છીએ. તો અહીંયા દૂધમાંથી જ થયું છે ઘી, પણ પહેલાં ખબર પડતી નથી કે દૂધમાં ઘી કેવી રીતે રહેલું છે, પણ એમાંથી જ મળે છે. પાણીમાંથી કાંઈ વલોવતા મળતું નથી. એટલે કે સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ મેં પહેલાં કદી ન જાણી, એમ આપણે ગાઈએ છીએ. તે જ વસ્તુ અહીંયા કેવી છે કે જો બ્રહ્મચર્ય સાથેની સાધના નથી તો એ નિષ્ફળ થાય છે. આત્માની વાત આવે ત્યારે બ્રહ્મચર્યની વાત તો આવે જ આવે, કેમ કે આત્મા જ પામવાની વાત છે, બ્રહ્મ પામવાની વાત છે, તો એના વિના કાંઈ થઈ શકે નહીં. એટલે કે પાણીમાંથી જેમ માખણ કે ઘી મળવાનું જ નથી, એ 100% વાત છે. તેવી રીતે અબ્રહ્મ સેવનમાં ક્યારેય બ્રહ્મચર્ય, સૂક્ષ્મ બ્રહ્મચર્ય, આત્મામાં રહેવાનું, આત્મામાં સ્થિરતા, આત્મામાં જામી જવાનું બની શકવાનું જ નથી. સીધી જ વાત છે. કેમ કે આત્મા અનંત શક્તિનો પુંજ છે, બરોબર છે. અનંત શક્તિ આપણામાં રહી છે, ઢગલા બંધ રહેલી છે, પાર ન આવે તેટલી છે, એટલે અનંત અને અમાપ છે. સ્વભાવથી આત્મા અનંત જ્યોતિર્મય, અનંત શક્તિશાળી, અનંત સુખ સ્વરૂપ છે. એ પણ ગોખી નાખ્યું છે કે અનંત ચતુષ્ટયવંતો આપણો આત્મા છે. એ આત્માનું પોતાનું છે, એ નિજીતા છે. પોતાની પાસે જ હતું, પોતાની પાસે જ છે, પોતાની પાસે જ રહે છે. નથી કોઈને દઈ શકાતું, નથી કોઈથી લઈ શકાતું, નથી ઓછીનું ઉધાર અપાતું, અને એ બહારથી આવ્યું નથી, આત્માનું જ છે. અને વાંધો ક્યાં લાગે છે આપણને, આત્માનું લાગતું કેમ નથી? તો કે અંતરાય કર્મના આવરણને લીધે પોતાની શક્તિ ઉપર આવરણ આવ્યું છે, પોતાની શક્તિને ભૂલી ગયો છે. યાને કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, એટલે સ્વરૂપને ભૂલી ગયો અને પર પદાર્થો ઉપર નિર્ભર રહેવા લાગ્યો છે. એટલે કે અનિત્ય પદાર્થ, પર પદાર્થ, દેહાદિક પદાર્થ, એના ઉપર જ નિર્ભર રહે છે, એના ઉપર આધાર રાખે છે. આ પોતાની કમજોરી છે, નિર્બળતા છે, નબળાઈ છે અને ભયભીતતા છે. એને કારણે આવરણ છે એમ માને છે, અને એને કારણે ક્યારેય એ આત્મામાં સ્થિર થઈ શકતો નથી, આત્માના સુખમાં ચાખી શક્યો નથી.
તો આનંદ શક્તિને અનાવૃત્ત કરવી હોય, ઘણા બધા ઉદ્ઘાટન થાય, ઘણું બધું અનાવરણ વિધિ કરી હોય, ઘણું બધું હોય, પરંતુ અહીંયા આત્માને જે આવરણ લાગેલા છે એને ક્યારે અનાવરણ નિરાવરણ કરવાનું છે? તો કે આ શક્તિ તો છે જ, તો એ શક્તિ જે પડેલી છે એને પ્રગટ કરવી હોય અથવા જે છે તેનું ઉદ્ઘાટન કરવું હોય તો એક જ રસ્તો છે અને એક જ સાધન છે, અને તે બધા જ જ્ઞાની પુરુષો એકી એવા જે જીનાગમના હોય કે ઇતર દર્શનના હોય, પણ એમણે બ્રહ્મચર્ય વખાણ્યું છે કે સ્થિર મન, સ્થિર આસન અને સ્થિર દૃષ્ટિ માટે બ્રહ્મચર્ય અર્થાત સ્વસ્વભાવમાં સ્થિર થવું અનિવાર્ય છે, આવશ્યક છે. ખરેખર તો અનિવાર્ય જ છે, છતાં બીજી રીતે લખ્યું કે જ્યાં સુધી તેવી દશામાં ન અવાય ત્યાં સુધી એ જરૂરનો પણ છે. તો અહીંયા બ્રહ્મચર્યનો મહિમા કૃપાળુદેવે આખી હાથનોંધમાં છેલ્લે અહીંયા મૂક્યો છે. ત્રીજી હાથનોંધમાં આપણને શરૂઆતમાં મોક્ષમાળાના શિક્ષા પાઠમાં 34મો પાઠ બ્રહ્મચર્ય વિશે શુભાષિત મૂકેલું જ છે, શીખવાડેલું જ છે. ત્યાર પછી પણ જ્યારે જ્યારે આવ્યું છે ત્યારે મૂક્યું છે, અને અહીંયા પણ એમણે એ જ મૂક્યું છે. આપણે બૃહદ આલોચના દર 15 દિવસે ગાઈએ, એમાં પણ ગાઈએ કે એક કનક ઓર કામિની દો મોટી તલવાર, ઉઠ્યો તો જીન ભજન કો બીચ મેં લીયો માર. આ એક કનક અને કામિનીનો મોહ એવું છે કે તેના આડે સત્પુરુષનું ઓળખાણ પણ થવા દેતું નથી. એ કૃપાદેવના પત્રમાં આવે છે કે સત્પુરુષનું ઓળખાણ થવામાં શું વાંધા આવે છે, શું મુશ્કેલી છે, કેટલા કેટલા દોષ છે, એ બધી રીતે ગણાવ્યા છે. પણ આ મુખ્ય ગણાવ્યો છે એક પત્રમાં કે કાં તો કંચનનો મોહ છે એટલે કે પરિગ્રહનો મોહ છે, પરિગ્રહ બુદ્ધિ છે, કાં તો કાંતા એટલે સ્ત્રીનો, પુરુષને સ્ત્રીનો, સ્ત્રીને પુરુષનો. આ જે બે વસ્તુ છે તે સત્પુરુષનું ઓળખાણ થવા દેતું નથી. છેક સુધી આવ્યો હોય છતાં પણ ઓળખાણથી પાછો ફરી જાય છે. થવું ઓળખાણ હોય ત્યાંથી પણ એ પાછો થઈ જાય છે. શું કામ? તો કે એનો ગુણ જેવા છે, એના લક્ષણ જેવા છે. એટલે આ કંચન અને કાંતા બેયને બરાબરની નિંદા કરી છે. કેમ કે બ્રહ્મચારીજી પણ પ્રજ્ઞાબોધમાં કહે કે આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની પુરુષોએ આપેલો ઘણો વિશેષ ભાર, આવડું મોટું તો શીર્ષક આપ્યું છે. કેમ કે એટલું અગત્યનું છે કે આરંભ પરિગ્રહ બે શબ્દ, એની નિવૃત્તિ અને એના ઉપર ઘણો બધો ભાર મૂક્યો છે. તે એ પુષ્પમાં એક ગાથા એવી આવે, સૌ આરંભ પરિગ્રહ નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં, બ્રહ્મચર્ય સમ કોઈ. બ્રહ્મચર્ય હશે એના જેવું પરમ સાધન કોઈ નથી જો આરંભ પરિગ્રહને નિર્મૂળ કરવા હોય. અહીંયા નાની વાત છે, નિર્મળ નથી પણ નિર્મૂળ છે. આરંભ પરિગ્રહને નિર્મળ કરી શકાતા નથી, હોઈ શકે જ નહીં, એ તો વિકાર ભાવ છે અને આત્માનો સ્વભાવ પણ નથી, એટલે એને નિર્મળ કરવાની વાત નથી, પણ આરંભ પરિગ્રહને નિર્મૂળ કરવાની વાત છે. તો આ વાત બને છે. પછી જ્યારે જ્યારે આપણે વ્રત ગ્રહણ કરીએ છીએ, વ્રત ધારણ કોઈ કરે છે, ત્યારે નિરખીને નવયૌવના પદ ગવાય છે. શા માટે? તો કે એમાં પણ આપણને સમજાય કે ધીર પુરુષની વ્યાખ્યા મૂકેલી છે કે તે ભગવાન સમાન, તે ધીર છે, તે વીર છે, તે શુરવીર છે. તો સંસ્કૃત સાહિત્યમાં એક સુભાષિત છે કે કાંતા કટાક્ષ વિશિખાન ખનંતિ યસ્ય ચિત્તમ ન નિર્દહતિ કોપકૃશાનુતાપ કર્ષન્તિ ભૂરી વિષયાશ્ચ ન લોભપાશૈર લોકત્રયમ જયતિ કૃત્સ્નમિદમ સધીરઃ. સહધીરઃ તે ધીર પુરુષ છે, તે શુરવીર છે, તે શાણો છે, તે સજ્જન છે, તે સત્પુરુષ છે. કોણ? કે જેને સ્ત્રીના કટાક્ષરૂપી બાણ ચિત્તને ભેદી શકતા નથી. ગમે તેવું હોય, દેવાંગના કેમ ન લાવો, પણ તો પણ એના ચિત્તને કોઈ ભેદી શકતું નથી. અને કોપરૂપી અગ્નિનો તાપ જેના ચિત્તને ભાસી શકતો નથી, ભાળતો નથી, એની પાસે એ અગ્નિ આવી શકતો જ નથી. અને ઘણા વિષયો લોભરૂપી પાસથી જેના ચિત્તને ખેંચતા નથી, તે ધીર પુરુષ આ ત્રણેય લોકને જીતે છે. અને ત્રિલોકના નાથ કી જય કહીએ છીએ ત્યારે તીર્થંકર દેવ પણ આવી ગયા, સમ્યક દૃષ્ટિ પણ આવી ગયા. અને આવા ધીર વીર શુરવીર પુરુષો છે, બ્રહ્મચર્યનું પાલન કરનારા જે બધા દૃષ્ટાંતો થઈ ગયા છે એ બધા જ આત્મા પણ આવી જાય છે. શું કામ આવી જાય છે? તો કે વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસી તે એ વધીરા. વિકારના એટલે માત્ર વિષય વિકારના નહીં, વિભાવ પરિણતિમાં જવાના ગમે તેટલા ઉત્કૃષ્ટ બળવાન નિમિત્ત હાજર હોય છતાં એને લેશ માત્ર ચલાયમાન થતા નથી, તે પુરુષને ધીર પુરુષ કહેવાય છે. માટે આપણે ધીરવીર ગંભીર લગભગ સાથે જ બોલીએ છીએ. મેં સુદર્શન શેઠનું દૃષ્ટાંત તો વાંચ્યું જ છે એટલે મારે કહેવાનું નથી. કેટલું ઉત્તમ દૃષ્ટાંત! આ જીનાગમમાં બ્રહ્મચર્ય માટે સર્વોત્કૃષ્ટ દૃષ્ટાંત સુદર્શન શેઠ છે. કૃપાળુદેવે મોક્ષમાળામાં સ્થાન આપ્યું છે, એટલે એનું મહત્ત્વ અધકેરું અધિકું થઈ જાય છે. ત્યાર પછી
વિજય શેઠ વિજયા શેઠાણી છેલ્લા વખતની વાત છે, છેલ્લા થોડા વર્ષોની વાત છે. એ પણ કચ્છ ભદ્રેશ્વર તીર્થ બન્યું ત્યારની વાત છે. તો એની પણ એટલી જ અડગ પાલનતા હતી. એ સિવાયની વાત કરો તો બીજા પણ સ્થૂલીભદ્ર વગેરે છે, શાલીભદ્રજી છે, ધન્નાજી પણ કહેવાય છે. એ બધાના બ્રહ્મચર્ય પાલનમાં કેટલા ઉત્તમ દૃષ્ટાંત છે એ વિચારવાનું છે. એથી આગળ કહું તો નેમનાથ ભગવાન અને રાજેમતી એ બંનેની નવ ભવની સગાઈ પણ મેળ ન પડ્યો અને નેમનાથ ભગવાને એ જે પશુના પોકાર સાંભળીને જાન પાછી ગઈ, લગ્ન ન કર્યા અને પછી એ નિમિત્તે રાજુલને પૂર્વના સંસ્કાર તો હતા જ, જાગી ઉઠ્યા અને કે કંઈ નહીં, હવે હું મુક્તિ સુંદરી બનીને રહું, મુક્તિ સુંદરી પામીને તમારી પાસે આવું, એમ કરીને એમણે પણ દીક્ષા લીધી વગેરે વગેરે. એમના જ દિયર જે મુનિ થયેલા રહનેમી, તો રહેમતી અને રહનેમી ગિરનાર જૂનાગઢની ગુફા, વરસતો વરસાદ, ભયંકર તાંડવ અને બંને એકલ વિહારી. અને એ વખતે પણ જે રાજેમતીએ રહનેમીને બોધ આપ્યો છે, જે બ્રહ્મચર્ય સ્થિર રહેવાની જે ભાવના કરી છે એ અદ્ભુત છે. એ ઉત્તરાધ્યનજી સૂત્રે આખું અધ્યયન એના પર નોંધ લીધેલું છે. તો આપણે વિચારવા જેવું છે કે આવા દૃષ્ટાંતો છે કે સાપ જેવા સાપ છે, એકવાર છોડી દીધેલું, વમી લીધેલું હોય એ પણ ગ્રહણ કરતા નથી. તો તમે સાધુ મુનિ અને અમારાથી ચઢિયાતી પર્યા એમ ગણો અને તમે કેમ આવા શિથિલ થાવ છો, એમ કરીને એમણે જે સદબોધ આપ્યો છે. કામે કમાહી કમિયંક દુઃખમ, એ શું બતાવે છે? આ બધા શાસ્ત્રોની વાણી છે, જીનાગમની વાણી છે કે કામેચ્છા ઉપર વિજય મેળવો, વિજય મળો, એનાથી દુઃખ ઉપર પણ વિજય મેળવી શકશો. સંસાર દુઃખનો દરિયો છે, દુઃખનો ભરેલો છે, કેમ એમાં ને એમાં પાછા જાઓ છો, કેમ એ દુઃખના દરિયામાં જ પાછા જાઓ છો, એમ કરીને બોધ આપે છે, વાળે છે. બહુ જ ટૂંકા શબ્દોમાં પણ સુંદર પ્રવચન આપી દીધું છે. એવી જ રીતે આગળ જઈએ છીએ કે દાણાણ શેઠમ અભય પયાણમ, બધા જ દાનમાં અભયદાન સર્વોત્કૃષ્ટ છે. એવી જ રીતે સચ્ચે સુવા અણવજ્જમ વયમતી, અને પછી તવે સુવા ઉત્તમમ બંભચેરમ, તપમાં જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ હોય તો એ બ્રહ્મચર્ય છે. પછી સ્વાધ્યાય છે, પછી ધ્યાન છે. એટલે કે બ્રહ્મચર્ય હોય તો એ ઉત્કૃષ્ટ તપ થઈ ગયું, અને એ ન હોય અથવા તો એ પછીનું ગણવું હોય તો ઉત્તમ ધ્યાન છે, આત્મધ્યાન છે. એ પણ ન હોય તો આત્મધ્યાનમાં જવા માટે જે સ્વાધ્યાય કરવામાં આવે છે તે છે. ટૂંકમાં એ સ્વરૂપમાં તપવાનું તપ છે, બાહ્ય રીતે દેખાતું તપ નથી. ઉપવાસ, એકાસનું આંબીલ, 2 દ્રવ્ય 5 દ્રવ્ય, એક જ દ્રવ્ય વાપરવું, આટલા વાગે વાપરવું, આવી રીતે બેસવું, નીચે બેસવું, પાટલા પર બેસવું, ખુરશી પર બેસવું, એ બધી અત્યંત ગૌણ કે ક્ષુદ્ર વાત છે. મુખ્ય વાત શું છે? તો કે અહીંયા જે અંતરંગ તપ છે, સ્વરૂપમાં તપવાની વાત છે, આત્માની વાત પર આવવાની વાત છે, તે છે. તો ત્યાં કહી દીધું કે બધા તપમાં ઉત્તમ તપ કેવું હોય તો તે બ્રહ્મચર્ય છે. આ સુયગ્રાંગજી શાસ્ત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, આ બધા જીનાગમની વાણી છે. ઉત્તરાધનજી, દશવૈકાલિકજી બધા એકી અવાજે એક જ સૂર, અને અનંતા તીર્થંકર દેવે કે દેવાધિદેવે પણ એ જ સૂર મૂક્યો છે. કૃપાળદેવનો પણ એ જ સૂર હોય, એમાં નવાઈ નથી. એથી પણ આગળ છે કે તે જ ખરો ઋષિ છે, તે જ ખરો મુનિ છે, તે જ પાકો સંયમી છે, તે જ યથાર્થ ભિક્ષુ છે કે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. એટલે કે કેટલું બધું બ્રહ્મચર્યના પાલન પર ભાર મૂક્યો છે. હજી કાંઈક ઓછું હોય તો હમણાં સંતબાલજી થઈ ગયા, તેમણે કહ્યું કે ધર્મ છે જળનો કુંડ, બ્રહ્મચર્ય સુતીર્થ છે, તીર્થ સ્નાન જેવું છે. તેમાં નાયે જશે દોષો, શાંતિને શુદ્ધિ પામશે. જો એમાં નાશે, એ કુંડમાં પડશે, એ તીર્થમાં નાશે, બ્રહ્મચર્યની વાત ચાલે છે, તો એના બધા દોષો જશે અને સાથે સાથે શાંતિ અને શુદ્ધિ પણ પામશે. અહીંયા કૃપાળદેવે જે બધી વાત મૂકી છે એના અનુસંધાનમાં જ કહીએ છીએ કે સર્વ પ્રકારના ચારિત્ર વશીભૂત કરવાને માટે જે બધા ચારિત્ર કયા ચારિત્ર છે એના પર જઈએ. એની સાથે 20 સ્થાનક તપની વાત લઈએ તો 20 સ્થાનક તપમાં 12મું પદ છે, જે ઘણા 20 સ્થાનક તપની આંબીલ કરે, ઓળી કરે વગેરે, તો કે એમાં 12મું પદ છે એ બીજું કાંઈ નથી પણ બ્રહ્મચર્ય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં એક અધ્યયન, ઘણું કરીને 9મું અધ્યયન, એમાં બ્રહ્મચર્યને 32 ઉપમાથી નવાજીશ કરવામાં આવી છે કે સૌથી ઊંચો સારો પર્વત હોય તો મેરુ પર્વત, સૌથી ઊંચું શિખર કયું, સૌથી ઊંચું સરોવર, સૌથી સારું સરોવર કયું, સૌથી સારું જળ કયું, સૌથી સારું શું કહેવાય. જેટલી વસ્તુ જગતની હોય એમાંથી પાર ના આવે એટલી છે, પણ મુખ્ય જે જ્ઞાની પુરુષને ઠીક લાગી, ગણધર ભગવંતને ઠીક લાગી, તે 32 ઉપમા એમણે મૂકી છે. અને એમને ઠીક લાગી એટલે આપણને તો ઠીક લાગે જ લાગે. આપણે તો સર્વજ્ઞ પ્રણિત તત્વનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો છે, અને એ જ શ્રદ્ધા સાચી છે. એ જ શ્રદ્ધા આપણને આત્માના અનુભવ ઉપર, નિશ્ચય સમ્યક દર્શન ઉપર લઈ જાય તેમ છે.
16 કારણ ભાવના, તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરવાની, એમાં પહેલી દર્શન વૃષ્ટિ, બીજી વિનય સંપન્નતા, ત્રીજું શીલ વ્રતેશુ અનતિચાર, આ બ્રહ્મચર્ય વ્રત અને એમાં પણ અતિચાર વિનાનું પાળવું એટલે શીલ વ્રતેશુ અનતિચાર એટલે 16 કારણ ભાવના. એ તીર્થંકર નામ ગોત્ર પણ ઉપાર્જન કરી શકે. એ ઈચ્છે ધારે અને ઉપાર્જન થાય એમ નથી, પણ એટલો એનામાં ભાવ રહેલો છે, એટલો એનામાં લાભ રહેલો છે, એટલી એનામાં ભક્તિ રહેલી છે કે એ અતિચાર રહિત જો હોય મનથી, વચનથી, કાયાથી, તો એ તીર્થંકર પણ બની શકે. ધર્મના 10 લક્ષણ, 10 લક્ષણા પર્યુષણ દિગંબર આમનાઈથી આવે છે. ઉત્તમ, ક્ષમા, માર્દવ, વાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને છેલ્લું બ્રહ્મચર્ય. એમાં શું કામ છેલ્લું મૂક્યું? તો ધલાસ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લું પણ અનિવાર્ય, મહા મહત્વનું છે માટે એ અલ્ટિમેટ મૂક્યું છે. પહેલું છે એમ નથી, પણ ત્યાં છેલ્લું મૂક્યું છે કે આખરે આ પરિણામ આવવું જોઈએ. આખરે બ્રહ્મચર્યનું પરિણામ બ્રહ્મમાચર્ય હોવી જોઈએ. શુદ્ધ બ્રહ્મચર્ય બ્રહ્મચારી અને છેક સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે ત્યાં સુધી. દેવગતિને પ્રાપ્ત તો ગમે તે બ્રહ્મચારી જશે, એમાં મોટી વાત નથી, નો બિગ ડીલ. પરંતુ ખરેખર વાત મોટી ક્યાં છે? તો કે એ બ્રહ્મમાચર્ય આ ભવે અહીંયા કરે અને પછી શાશ્વત સનાતન સમય માટે સિદ્ધ શિલા પર કરે. તે અગત્યનું છે. એટલે શીલ વ્રતને શિરોમણી કીધું છે. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. 12 વ્રતની પૂજામાં આપણે હોંશથી ગાઈએ છીએ. તો એ શું છે કે શીલ વ્રત શિરોમણી છે. જેટલા શ્રાવકના 12 વ્રત કયા છે એ બધા વ્રતમાં જો શિરોમણી હોય, શિરમોર હોય, છેક શિખર પર જઈને બેઠું હોય તો મૂર્ધન્ય સ્થાને તેને મૂક્યું છે. શા માટે? તો કે બીજા બધા વ્રતમાં અથવા તો મૈથુન સેવનમાં એક એક ઇન્દ્રિય ખરડાતી હશે? તો કે ના, બીજા બધા વિષયમાં એક એક ઇન્દ્રિયનો વારો આવે. આમાં સમગ્ર અસ્તિત્વ ખરડાય છે અને વ્રત લીધું હોય તો એ ખરડાતું નથી. એટલે એને આત્માના અસ્તિત્વનું ભાન થવું બહુ જ સહેલું પડે છે. સીધી જ વાત છે કે પહેલી રીતે દોષ આવ્યો જ નથી, એટલે એને આ દોષ, પેલો ગુણ તો છે જ એની પાસે, ખાલી ખરડાયેલું હતું, બગડેલું હતું, બગડી જતું હતું, એની બદલે બગડતું નથી. એટલા માટે એને તરત જ આત્મસાધનામાં આત્મા ઉપર મુસ્તાક રહેવાનું સુગમ પડે છે. જ્ઞાની પુરુષે જ્યાંથી ત્યાંથી કીધું છે. બીજી રીતે વ્રત શિરોમણી તો કે એનું વીર્ય સંચય થાય છે, પુરુષાર્થ, શક્તિ, ઉત્સાહ, ઉલ્લાસ, આ બધા વીર્ય શબ્દના અર્થ છે. તો કે એનું સંરક્ષણ થાય છે, જળવાઈ રહે છે. એટલા માટે એને શીલ વ્રત પાલનથી સિદ્ધ શિલા પર જવામાં વાંધો આવતો નથી. આ મોટામાં મોટો પુરુષાર્થ છે, મોટામાં મોટી શક્તિ છે, આત્માની અનંત શક્તિ છે. જો એ વીર્ય શક્તિથી કોઈનું સર્જન થઈ શકતું હોય, એમાં નિમિત્ત થતું હોય, તો પોતાના આત્મા જે પોતાની પાસે છે, સ્વભાવ દશા છે, એમાં સર્જનની તો કાંઈ પ્રક્રિયા કરવાની રહેતી પણ નથી, ઓલરેડી છે જ, અને એમાં સ્થિતિ કરી જવાની છે. એ હિસાબે પણ આપણને સમજાય કે આ વ્રત શિરોમણી સાચા અર્થમાં કીધું છે. એવી જ રીતે આ શીલ વ્રતના 18,000 ભાંગા કીધા છે. બીજા કોઈ વ્રતના આટલા ભાંગા નથી. કેવી રીતે? તો કે બહુ જ ટૂંકમાં કહીએ, મન વચન કાયાના 3 યોગ, પછી 3 કરણ એટલે કે કરવું, કરાવવું, અનુમોદવું, પછી 4 સંજ્ઞા, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, પછી 5 ઇન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ, કાન, પછી 10 સંયમ, અહીંયા 10 આંકડો લીધો છે. 5 સ્થાવર એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, પછી 3 વિકલેન્દ્રિય એટલે કે તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય કહીએ છીએ. તો પંચેન્દ્રિય તો પૂરામાં આવી જાય. તો કે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, અથવા તો એકેન્દ્રિયને જુદું કાઢી લ્યો તો વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. વિકલાંગ કહીએ છીએ, ઓછા અંગ છે, તે હોવા જોઈએ એના કરતાં ઓછા. તો પંચેન્દ્રિય નથી અને એકેન્દ્રિયને આપણે સ્થાવરકાયમાં લઈ લીધા, એટલે એક પણ નથી, 5 ઇન્દ્રિય પણ નથી. જે વચ્ચે રહ્યા તે એટલે કે 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, એ બધા વિકલેન્દ્રિય લીધા. 5 સ્થાવરનું, 3 વિકલેન્દ્રિય, પછી પંચેન્દ્રિય પણ લીધું અને જુદું છેલ્લું અજીવ લીધું. એટલે આ રીતે 10 સંયમ ગુણ્યા 10 યતિ ધર્મ લીધા. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય, બ્રહ્મચર્ય. આ બધાનો પરસ્પર ગુણાકાર કરીએ એટલે કે 3 યોગ ગુણ્યા 3 કરણ ગુણ્યા 4 સંજ્ઞા ગુણાકાર 5 ઇન્દ્રિય ગુણ્યા 10 સંયમ અને ગુણ્યા 10 ક્ષમા ધર્મ એટલે કે યતિ ધર્મ, સંયમ ધર્મ. એ બધાનો સરવાળો કરીએ, ગુણાકાર કર્યા પછી 18,000 ભાંગા થાય. આપણે ઘણીવાર પ્રતિક્રમણમાં બોલીએ છીએ, સાંભળીએ છીએ, શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે 18 સહસ્રેષુ શિલાંગ રથ,
એટલે કે આ અષ્ટાદશ એટલે 18, પછી સહસ્ર એટલે 1000, અને આ શીલનો રથ છે ચારિત્ર ચૂડામણી, ચારિત્ર ચક્રવર્તી, એનો આ રથ છે. અને આવા કોણ હોય તો કે આવા છેલ્લે અયોગી સ્વભાવમાં સ્થિતિ કરે તેવા હોય. છેવટની દશા મન વચન કાયાના યોગ પણ રૂંધી દે, દેહભાવનો નાશ, મિથુનનો નાશ. પછી રહ્યું શું તો કે એક આત્મા, અને એક આત્મામાં સેવના કરવા માટે જે ઘર ખોડિયું સાધન દેહ ઇન્દ્રિયોનો સાથ હતો એ મન વચન કાયાના યોગ પણ રૂંધી દે છે. પછી અયોગી સ્વભાવ અને છેલ્લે અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. એના જ અનુસંધાનમાં શરૂઆતથી લઈએ કે જે નવ વાળ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, બવતે નો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. ત્યાં લવ શબ્દ શું સૂચવે છે કે જે 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાડે છે એ વાડ કીધી છે. જેમ કોઈ વસ્તુને રક્ષણ હોય છે, ખેતરની વાડ હોય છે, એવી રીતે આત્માને સંયમની વાડ છે. સંયમમાં રહેવું હોય, સંયમનું રક્ષણ કરવું હોય, બ્રહ્મચર્યનું રક્ષણ કરવું હોય તો 9 વાડ કીધી. એ 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય તો આજે ભાગ્યે જ કોઈ દોયલો વિરલો પુરુષ પાડી શકે. એવા સંયમ એવો પાડવા માટેના સમય, સંયોગ, ક્ષેત્ર વગેરે રહ્યા જ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અનુકૂળ છે તો કૃપાળુદેવ કહે છે વિચાર ગવેશ એવા અનુકૂળ નથી. આજે સર્વસંગ પરિત્યાગી સાધુ સાધ્વીજી ભગવાન પણ એવું 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય સંપૂર્ણપણે પાડી શકતા નથી. કે તે એરિયામાં આજુબાજુ ગાય, ભેંસ, બકરી વગેરે પણ ન રહેતા હોવા જોઈએ, કોઈ પશુની વસ્તી ન હોવી જોઈએ, કોઈ નપુંસક નહીં હોવું જોઈએ. એવી બીજી કેટલીક 9 વાળ છે, એટલે આપણે અત્યારે એમાં જતા નથી. બ્રહ્મચર્યના પાઠમાં મોક્ષમાળામાં કૃપાળુદેવે સુંદર મૂકી દીધું છે. પછી પાછું મોક્ષમાળા પ્રવેશિકામાં પણ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી એક જુદો જ પાઠ આપેલો છે. તો અહીંયા વાત એમ હતી કે ભવતેનો લવ પછી રહે એટલે શું? અહીંયા લેશ નથી લખ્યું, લગાર નથી લખ્યું, જરાક જીરીક નથી લખ્યું, તો ભવ એક રહે એમ પણ નથી, સેજ જ રહે એમ પણ નથી, પણ લવ શબ્દ મૂક્યો છે તો કે શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે. ઘણીવાર આપણે વિચાર પણ કરતા નથી. અહીંયા લવ 15થી ટેનિસ ટુર્નામેન્ટ હોય, ટેનિસ ગેમ રમાતી હોય ને સર્વિસ શરૂ થાય એ નથી. અહીંયા બીજા કોઈ અફેર્સ હોય એ પ્રકરણ નથી. અહીંયા લવ શબ્દ સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત આગમનો જ છે. અને તેનો શું અર્થ તો કે 36 પલકારા, આંખનો એક પલકારો એવા 36 પલકારા એટલે એક લવ. સમયનું માપ છે. 49 ઉચ્છ્વાસ એટલે એક લવ. અને સેકન્ડમાં ગણો તો આશરે સેજ ફેર પડી જાય છે, 40 સેકન્ડ. નહીં જેવો પોઈન્ટમાં ફરક આવે પણ આપણા માટે ચાલશે તો આશરે અંદાજે 40 સેકન્ડ અને 49 ઉચ્છ્વાસ અથવા તો 36 પલકારા એટલે એક લવ. 2 ઘડીનો 77મો ભાગ તે લવ. એટલે ભવતેનો લવ પછી રહે તો કે એક જ જરાક જ ભવમાં બાકી રહી જાય. જો 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય હોય તો એનો ભવ સાવ સાંકડો થઈ જાય, ઓછો થઈ જાય. 36 પલકારા જતાં શું વાર, 49 શ્વાસોચ્છ્વાસ લેતા મૂકતા શું વાર, અને એવી રીતે 40 સેકન્ડને શું વાર. 2 વાક્ય બોલીએ, 4 વાક્ય બોલીએ, 40 સેકન્ડ થઈ જાય, ખુશીથી થઈ જાય. તો કે એટલો જ ભવ એનો બાકી રહે છે. એટલે કે ભવ હોવા છતાં તે જ ભવે પણ એ મોક્ષે જઈ શકે છે, તદ્ભવ મોક્ષગામી પણ હોઈ શકે છે. એમ કૃપાળુદેવને કહેવું હોય તેમ લાગે. ભવતેનો લવ પછી રહે. અને એક બીજી રીતે અર્થઘટન કરો તો લવ સપ્તમ દેવ છે દેવલોકમાં. એટલે કે એ દેવલોકનો છેલ્લો ભવ, અને પછી ત્યાર પછી તરત જ જન્મીને મનુષ્ય ભવ લઈને મોક્ષે જઈ શકે. એટલે આપણે કહીએ એકાવતારી કે એક જ ભવ બાકી રહે એમ કહેવું હોય તો પણ અર્થ થાય. પણ વધારે તો અહીંયા એમ સમજાય કે એક લવ જેટલો જ ભવ, કેમ કે તે ભવે જ બ્રહ્મચર્યની સ્થિરતા, શુદ્ધિકરણ હોવાથી એને કાંઈ માન્ય જ નથી. દેહ માન્ય નથી, ભવ માન્ય નથી, દેહ ભાવ માન્ય નથી, ઇન્દ્રિય માન્ય નથી, દેહાદિક પદાર્થ, દેહાદિક સગાવાલા માન્ય નથી. એને એમાંથી વૃત્તિ પાછી ખેંચી લીધી છે તો જ એ શુદ્ધ સૂક્ષ્મ બ્રહ્મચર્ય પાડી શકે છે. એટલે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આ પદ રોજ ગવાતું હોય છે, બધાને મુખપાઠ કંઠસ્થ છે, પણ એમાં કેટલો મર્મ રહેલો છે એ વિચારવાનું છે. ટૂંકમાં સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, એટલે કયા ચારિત્ર તો બહુ જ ટૂંકમાં કહીએ કે પહેલું સામાયિક, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધ, ચોથું સૂક્ષ્મ સંપ્રાય અને 5મું યથાખ્યાત ચારિત્ર. એટલે કે સામાયિક ચારિત્રથી શરૂઆત કરી 2 ઘડી સુધી સામાયિક વ્રત લઈને બેસીએ, જે મોક્ષમાળામાં લખ્યું છે તેમ, અને એનાથી શરૂઆત કરી, એને પણ ચારિત્ર કીધું. અને ત્યાંથી શરૂઆત કરીને છેલ્લે યથાખ્યાત ચારિત્ર એટલે કેવલદાન સુધીની વાત 11મા, 12મા, 13મા ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર હોઈ શકે. યથા આખ્યાત
એટલે કે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જ તે જ સ્વરૂપે જોવું, જાણવું, કહેવું, સમજવું. અહીંયા માત્ર સમજવું રાખો તોય વાંધો નથી. જેવું આત્માનું છે તેવું જ, જે તીર્થંકર દેવે જણાવ્યું છે તેવું, કૃપાળદેવે જેવો આત્મા જોયો છે તેવું જ સ્વરૂપ છે એટલું માન્ય કરી દઈએ તોય બસ છે. અને અહીંયા યથાખ્યાત ચારિત્રવાળાએ તો રીતસર અનુભવ્યું છે, જોયું છે, જાણ્યું છે, પછી કહ્યું છે. કેમ કે 11મું 12મું ગુણસ્થાનક એટલે પણ મોહ ભાવ ક્ષય હોય જ્યાં તો 13મું ગુણસ્થાનક, અથવા હોય પ્રશાંત એટલે કે પ્રશાંત ઉપશાંત એટલે 11મું 12મું સરાગ સંયમવાળું પણ કહી દીધું. એક બાજુથી સરાગ, એક બાજુથી સંયમ. તો આ બધા ગુણસ્થાનક સુધી, આટલી દશા સુધી પહોંચાડી દે તેવું આ વ્રત. એટલે કે પાંચે ચારિત્ર એને વશીભૂત રહે છે, પોતાને સ્વાધીન રહે છે. એટલે કે આત્માનું શાસન ચાલે છે, ઇન્દ્રિયોનું, શરીરનું શાસન ચાલતું નથી. ગુલામ કોણ છે? શરીર ગુલામ છે, દેહ ગુલામ છે, ઇન્દ્રિયો ગુલામ છે. આત્મા તો શ્રેષ્ઠ, આત્મા શેઠ, આત્મા સેવક નથી. બીજી બધી ઇન્દ્રિયો સેવક છે. અત્યારે આપણને ઊંધું લાગે છે અને ત્યાં જ ભ્રાંતિ છે, ભૂલ રહી જાય છે. તો પાંચ ચારિત્રને વશીભૂત કરવાને માટે બ્રહ્મચર્ય જોઈએ અને સર્વ પ્રમાદમાંથી નીકળી જવા માટે. પ્રમાદમાંથી નીકળી જવાનું છે, પ્રમાદ જ છે. આત્મા ભૂલાયો એટલે પ્રમાદ છે. તો આત્મામાં રહેવું એ બ્રહ્મચર્ય છે. એટલે કે અબ્રહ્મ સેવન એટલે તરત જ મનથી, વચનથી, કાયાથી કે લેશ માત્ર સંકલ્પથી. એટલે તરત જ ક્યાં ગયા? તો કે ખાડે ગયા. ખાડે ગયા એટલે ક્યાં ગયા? તો કે સ્વરૂપનું વિસ્મરણ એટલે અપ્રમત્તની બદલે પ્રમત્ત થઈ ગયા. એટલે કે સંસારમાં પડી ગયા, વિભાવ પરિણતિમાં જતા રહ્યા. આમ પણ વિભાવ પરિણતિ ચાલુ છે, પણ આ તો બિલકુલ સીધું એમાં જ ઉતરી જવાય છે. એટલે વિચારવા જેવી વાત છે કે આ બ્રહ્મચર્યનો મહિમા કેમ આટલો બધો મૂક્યો છે કે આત્મામાં અખંડ રીતે વૃત્તિ સ્થિર રાખવા માટે. અખંડ ક્યારે રહીએ? ખંડિત થઈ જાય, ટુકડા ટુકડા પડી જાય તો કે સમય માત્રમાં વૃત્તિ ચલિત થઈ જતી હોય, બદલાઈ જતી હોય. એટલું જો ચંચળ મન હોય, એટલી અસ્થિરતા હોય તો એ સ્વસ્થ ક્યારે થાય? તો કે બ્રહ્મચર્યના પાલનથી સ્થિર મન, સ્થિર વચન, સ્થિર કાયા, સ્થિર આસન. એમાં સૌથી વધારે ભાર મૂક્યો છે. એટલે કે જે વચન કાઢી નાખો તો મનની, કાયાની સ્થિરતા કઈ છે? તે શેમાં છે? તો કે તે બ્રહ્મચર્યમાં છે. જો તે હશે તો પછી બ્રહ્મચર્યમાં અખંડ રીતે સ્થિતિ કરી શકશે, એમાં જ રમી શકશે, રાચી શકશે. એટલા માટે કૃપાળદેવને અદ્ભુત, અનુપમ સહાયકારી અને મૂળભૂત કીધું છે. બ્રહ્મચારીજીએ જ ઘણું કરીને મૂક્યું છે. અપૂર્વ અવસરના રાગમાં બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુરમણીય છે, ફળ પંક્તિ જ્યાં લગી રહી પ્રતિડાળ જો, રક્ષા કરતા વાળો નવ સુંદર કરી, દ્વિજ ગણ કુંજન કરતા લે સંભાળજો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુરમણીય છે. સત્સંગને કલ્પવૃક્ષ કહેવાય, પારિજાતને દેવતાઈ વૃક્ષ કહેવાય. તો બ્રહ્મચર્યને બ્રહ્મચારીજી કહે છે કે સ્વર્ગીય તરુ છે. એમાં દેવતાઈ ફળ આવે, દેવતાઈ ફૂલ હોય, એમ દેવનું તો ગતિ એને મળવાની જ છે, સવાલ જ નથી. થોડાક દિવસનું હશે, સ્થૂળ બ્રહ્મચર્ય હશે તો પણ એના માટે મોટે ભાગે દેવગતિ રાહ જોતી ઊભી છે. કેમ કે જો આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો, પહેલાં બાંધી દીધો હોય તો સવાલ નથી, તો ઉપાય પ્રવર્તી શકે નહીં. પણ અહીંયા તો સ્વર્ગમાં પણ છેક લવ સપ્તમ દેવ સુધી જઈ શકે, બાલ બ્રહ્મચારી એકાવતારી દેવો થાય છે તેવા પણ થઈ શકે, પાંચમા બ્રહ્મલોક દેવના, કે જે નવલોકાંતિક દેવો પણ થઈ શકે, કે જે તીર્થંકર દેવને તીર્થ પ્રવર્તન માટે વિનંતી કરવા આવે છે, કે જેને છેલ્લે એક જ ભવ બાકી રહે. અને લવ સપ્તમ પછી આપણે લવની વાત પણ કરી કે ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. એટલે શીલની વાત તો જેટલી કહીએ તેટલી થોડી છે. આલોચનામાં પણ ગાતા જ હોય છે કે શીલે સર્પ ના ભળે, શીલે શીતલ આગ, શીલે હરી કરી કેસરી. આ બધી વાત શું સૂચવે છે? તો કે એમાં પણ શ્લોક મૂકેલો છે કે શીલમ પ્રાણ ભૃતામ કુલોદયકરમ, શીલમ વપુ ભૂષણમ, શીલમ શૌચકરમ વિપદ ભયકરમ, દૌર્ગત્ય દુઃખાવહમ, શીલમ દુર્ભગતાદિ ધન્ય દહનમ, ચિંતામણિ પ્રાર્થિતે, વ્યાઘ્ર વ્યાલ જલાનલાદિશ, મનમ સ્વર્ગાપવર્ગ પ્રદમ. છેલ્લામાં રસ આપણને એ સ્વર્ગે જાય છે એમાંય ઠીક છે. અપવર્ગ પ્રદમ, અપવર્ગ એટલે મોક્ષે લઈ જાય છે. આ મોક્ષનું દેનારું છે શીલવ્રત. એટલે આપણને
વધારે રસ પડે કે બ્રહ્મચર્ય એ સર્વોત્તમ ગુણ છે, એ કુળનો પણ ઉદય કરનાર છે, શરીરને પણ ભૂષિત કરનાર છે, શોભિત કરનાર છે, પવિત્રતા દેનારું છે, વિપદા ભય વગેરેને હણી નાખનાર છે, દુર્ગતિ દુઃખ અવસ્થા બધાનો નાશ કરનાર છે, દૌર્ભાગ્ય એટલે કે કમનસીબી વગેરે અશુભ કર્મ પ્રકૃતિની જળને દાહ આપનાર છે. બહુ ઘણું કહી દીધું ભગવાને અહીંયા કે અશુભ કર્મ પ્રકૃતિ જે કોઈ છે, અશુભ તો ઘણી બધી છે, નામ કર્મની જ કેટલી બધી શુભાશુભ પ્રકૃતિ, એમાં અશુભ પ્રકૃતિ ઘણી વધારે છે. તો કે કોઈ પણ કર્મની અશુભ કર્મ પ્રકૃતિ અને એની જડ એટલે એનું મૂળિયું રૂટ્સ જળમૂળ કહીએ છીએ તે એને દાહ એટલે અગ્નિ આપી દે છે, બાળી નાખે છે. ખેતરમાં ભૂમિ સાફ કરવા માટે બધું થઈ ગયું હોય પછી પાછું કંઈક રહી ગયું હોય તો રહ્યું સયું લોકો બાળી નાખે એમ સાંભળ્યું છે, વાંચ્યું છે. તો જ એમ કે ભૂમિ સાફ થાય. અહીંયા પણ એમ છે કે આ કર્મભૂમિ અશુભ કર્મની ભૂમિને મૂળથી બાળી નાખે છે. આ એનો મોટામાં મોટો ગુણ છે. અને એની જે કોઈ પ્રાર્થના કરે છે એને ચિંતામણી સમાન છે કે હે બ્રહ્મચર્ય પદ તું પ્રસન્ન થા એમ કૃપાળદેવ જેવા ગાય તો આપણને એમ થાય કે આવી પ્રાર્થના હોય તો એને માટે ચિંતામણી સમાન ચિંતિત જેનાથી પ્રાપ્ત થઈ જાય તે. અને આ તો બધા સ્થૂળ ફાયદા કયા કે વાઘ સાપ જલ અગ્નિ બધા ઉપસર્ગ પરિસરમાં શીલવંતાને કાંઈ અડતું નથી, નડતું નથી, નિરાબાદપણે અવ્યાબાદપણે તેની આત્માની સાધના કરીએ જાય છે. પરંતુ સૌથી છેલ્લે કીધું એ કે સ્વર્ગ કરતાં પણ અપવર્ગ પવર્ગ તો આપ જાણો છો પફ બમ એટલે કે પ ઉપરથી પિતા પતિ પુત્ર વગેરે સંબંધ રહેતા નથી, પછી ફ ઉપરથી ફૈબા ફુવા વગેરે રહેતા નથી, બ ઉપરથી બા બેન બેનેવીથી માંડીને બંધુથી માંડીને સંબંધ રહેતા નથી, અને પછી ભમાં ભાઈ ભાભી ભત્રીજા પછી બધું ચાલે તે, અને ત્યાર પછી મ આવ્યું તે મામા મામી ચાલે તે, મમ્મી આવી જાય, બધા આવી જાય. આ બધા સંબંધથી પર, આ બધા સંબંધ ખોટા જ છે, માયના છે પણ ખોટા તો છે જ ને. આ ભાવમાં થોડા વર્ષથી ઓળખાણ છે, પહેલાં ક્યાં હતા, પહેલાં શું હતું અને પછી ક્યાં હશું. એટલે બધા થોડાક વખતના સંબંધ છે, એને જ આપણે સાચા શાશ્વતા માનીએ છીએ. એ બિલકુલ મોટી ભૂલ કે ભ્રાંતિ છે. અહીંયા ભગવાન છોડાવી દે છે કે તમારા નામનો પદાર્થ 3 કાળમાં કોઈ નથી. આપણું આ નામ પણ ફોઈએ આપેલું કે મા બાપે પાડેલું કે પોતે પાડેલું નામ કેવું ગોખાઈ ગયું છે કે એનો અધ્યાસ જતો જ નથી. એ રૂપ જ આપણે માનીએ છીએ કે આપણું જે નામ છે તે, અને આપણે જે ધરાવીએ છીએ તે દેહ લઈને બેઠા છીએ, તે ભાવમાંથી ઉઠતા નથી. એટલે આ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવું અઘરું પડે છે. 5 ઇન્દ્રિય એમાં એકેય ભાવ એવો નહોતો કે આપણને એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય નહોતી. કોઈ પણ નાનામાં નાના જંતુને નિગોદને જે દેખાતી નથી એને પણ એક ઇન્દ્રિય છે, અને આ સેન્સ ઓફ ટચ સ્પર્શેન્દ્રિય છે, અને એનો અધ્યાસ જીવને હોવાથી એ વ્રત લેવું એને અઘરું પડે છે. આગળ જઈએ. ભગવાને બ્રહ્મચર્ય વ્રત પછી તરત જ એના જ સપોર્ટમાં કેવી સુંદર રીતે મૂકી દીધું તો કે એક જ શબ્દ સંયમ. આવું અદ્ભુત અનુપમ સહાયકારી મૂળભૂત બ્રહ્મચર્ય આવ્યું એને સંયમ તો હોય જ ને. સંયમ એટલે શું તો કે સમ્યક પ્રકારે બધી બાજુથી હકીકતમાં વાસ્તવિક રીતે કંટ્રોલ, અંકુશ, નિયમન જે કાંઈ છે તે પોતાના પર નિયમન છે. આત્મા સ્વતંત્ર કે પરતંત્ર, આત્મા સ્વતંત્ર જ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર, આત્માનો ગુણ સ્વતંત્ર, આત્માની પર્યાય સ્વતંત્ર, એ ત્રણેય એકબીજાથી સ્વતંત્ર છે. તો આપણો આત્મા સ્વતંત્ર નહીં પણ સ્વતંત્ર હોય તો સિદ્ધશિલા પર્વત. મુક્તાત્મા છે પણ માનતા નથી. આપણને મોહ છે, આપણે માયા છે એમ કરીને, અજ્ઞાન છે અને દ્વેષ છે અને મિથ્યાત્વ છે એમ કરીને આપણે એ જ માથું દુખાડીએ છીએ કે દુખી રહ્યા છીએ, કૂટી રહ્યા છીએ. હકીકતમાં આત્મા શુદ્ધ જ છે પણ પોતાને માનવું નથી. તો ભગવાન કે બસ જો આ બ્રહ્મચર્ય આવ્યું તો સંયમ, એ સંયમમાં છે. સંયમ શું તો કે એ જ વિચારવાનું છે કે આમ જોવા જાવ તો બહુ મોટો આંકડો છે, 84 લાખ ઉત્તર ગુણ છે. સાધુના મુનિના 84 લાખ ઉત્તર ગુણ એટલે કે આટલા સંયમના પ્રકાર કીધા છે. એમાં આપણે અત્યારે જતા નથી. તો 18,000 શિલાંગ્રતની વાત પણ થઈ ગઈ. ત્યાર પછી આવે 70 પ્રકારે કે ચરણ 70. એ સમજાય છે કે કશાયનો ત્યાગ હોય, પ્રમાદનો ત્યાગ હોય. એ પછી 17 પ્રકારે સંયમ કયો, પછી 13 પ્રકારે કયો, પછી 12 પ્રકારે કયો, પછી 10 પ્રકારે કયો, અને છેલ્લું હમણાં આપણે વિચાર્યું તે 5 પ્રકારે કયો. તો 5 ઇન્દ્રિય, 6ઠું મન અને 6કાઈ જીવની રક્ષા કરીએ, સંયમ પાડીએ તો 12 પ્રકારના સંયમમાં મોટા ભાગના બધા સંયમના ભાંગા આવી જાય છે. એટલે મુખ્ય વસ્તુ તો આટલી જ રહી એ 12 પ્રકારનો સંયમ કહીએ છીએ તે. તો એટલું તો થઈ શકે તો ભગવાન કે તોય વાંધો નથી. સંયમ ખરેખર છે શું તો કે 866માં પત્રમાં મૂક્યું કે દ્રવ્યાનું યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. આપણે કાંઈ ન કરીએ પણ સર્વભાવ કહીએ એટલે દેહભાવ, સંસાર ભાવ, વિભાવ, પરભાવ,
આ ચારના જ નામ લઈએ, પાંચમો અનાત્મ ભાવ લેવો હોય તો એ તો આપણે કરી શકતા નથી. અનાત્મ પદાર્થ પ્રત્યે છે એટલે આપણે આ ચારની જ વાત લઈએ તો એ જે દ્રવ્યાનુયોગનું ફળ છે આ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. દ્રવ્યાનુયોગનું ફળ આપણને સંયમ આવવો જ જોઈએ, બ્રહ્મચર્ય આવવું જ જોઈએ. 50થી કાંઈ વાંચીએ વિચારીએ, હમણાં વચ્ચે ગયું એટલે કહું છું, તો એના આધારે કે એના પરિણામે સમાધિ મરણય થવું જોઈએ, મરણ આવે ત્યારે ઓફકોર્સ, અને એના પરિણામે આપણને સમાધિ પહેલાંનું બોધિ સમ્યક દર્શન થવું જ જોઈએ. કેમ કે બધેથી જુદા પાડી દીધા કે તું આ નથી, તું તે નથી, તું આનાથી ભિન્ન, તેનાથી ભિન્ન. એમ દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય જુદું, આત્મા દ્રવ્ય છે પણ એ દેહ સાથે રહ્યું છે, એક ક્ષેત્ર અવગાઈને રહ્યું છે, પણ બંને દ્રવ્ય જુદા જ છે. ચેતન તે ચેતન, જળ તે જળ, જળ કદી ચેતન ન થાય, ચેતન કદી જળ ન થાય. આવું જે બધું શીખવાડી દીધું છે, ટંકોત્કીર્ણ વચન છે, એ દ્રવ્યાનુયોગ છે અને એનું ફળ, એનું રિઝલ્ટ આવવું જ જોઈએ. શું આવે તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ. એટલે સર્વભાવ શું કયા? આત્મા સિવાયના બધા કરીએ છીએ તે એ દેહ ભાવ છે, સંસાર ભાવ છે, વિભાવ છે, પરભાવ છે. બીજાના જ વિચાર કરીએ, બીજાના વિશે જ વિચાર કરીએ. બીજું શું છે તો કે બીજી વ્યક્તિ પણ હોઈ શકે, બીજા પદાર્થ પણ હોઈ શકે. જેટલા નજરમાં દેખાય છે તે બધા પદાર્થ પર છે, બીજા છે. આપણે તે કેમેરા નથી, આપણે તે ટેબલ નથી, આપણે તે ખુરશી નથી, આપણે તે શાસ્ત્ર નથી, આપણે આત્મા છીએ. શાસ્ત્ર એ પણ એક જળ વસ્તુ થઈ, એવી રીતે બીજી પણ બધી જળ વસ્તુ થઈ. તો દૃષ્ટિ ક્યાં છે, લક્ષ ક્યાં છે તો કે જળ વસ્તુ પ્રત્યે. તો એ બધા જળ ભાવો કીધા, અથવા તો દેહ ભાવ કીધા, સંસાર ભાવ કીધા, વિભાવ ભાવ કીધા. સંસાર એટલે સ્થૂળ વ્યાખ્યામાં સંસાર નથી, જેવો એ સ્વભાવમાં રહેતો નથી અને સમય સમયે વિભાવ કરે છે, તે જ મોટી વાત છે. સ્વભાવથી વિશેષ ભાવ કરી જાય છે, વધારે પડતો પરિણમી જાય છે. એ પરિણતિ શું કામ કરે છે તો કે સમજ નથી, ભાન નથી, અથવા એવી દશા થઈ નથી. તો એ સમજવાનો પ્રયાસ છે કે દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ. એકેય ભાંગાની જરૂર નથી. કૃપાળુ દેવે અહીંયા સૈદ્ધાંતિક રીતે વાત મૂકી દીધી છે. કેટલા બધા કુંદાચાર્ય વગેરે ધુરંધર આચાર્ય ભગવંતે પણ એમ જ વાત મૂકી કે એક શબ્દમાં કહી દેવું હોય તો એક વ્યાખ્યા ન મૂકવી, એક શ્લોકમાં કહેવાય જાય તો આખું શાસ્ત્ર ન લખવું. શરૂઆતના શ્લોકમાં, મંગલાચરણમાં, પીઠિકામાં બને તેટલું બધું કહી દઈએ તેમ ભગવાને કૃપાળુ દેવે હાથ નોંધમાં, અંગત નોંધ છે જો કે, તો એમાં પણ એમણે સંયમ શબ્દ મૂકીને બધું કહી દીધું કે કરવાનું શું છે આખરે તો કે સ્વભાવ લખવાની બદલે, બ્રહ્મચર્ય લખવાની બદલે જે અગાઉ આવી ગયું છે, આ જ એનું પરિણામ છે કે સંયમમાં રહેવું. એટલે કે સંયમ ભાવ સ્વીકારી લેવો. ક્યારે આવે અને શું કામ આટલું બધું મહત્ત્વ છે તો કે એક 10 વૈકાલિક જે સૂત્ર છે, મૂળ સૂત્ર છે, એમાં 10 આગમ, 10 પૂર્વ, 10 પૂર્વમાંથી ઉદ્ધાર કરીને મનક મુનિના પુત્ર મનક મુનિ અને 6 માસમાં જેનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે એમણે સારાંશ રૂપે, અર્ક રૂપે, એસેન્સ રૂપે જલ્દી લખી દીધેલું છે તે 10 વૈકાલિક સૂત્ર, એના 10 અધ્યાયન. એમાં પહેલા અધ્યાયનની પહેલી ગાથા એ ધમ્મો મંગલ મુખીઠમ હિંસા સંજમો તવો દેવાવિતમ ન મનસંતિ જસધમે સયામણો. એટલે શું કીધું કે અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ એ જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગળ છે, જેને દેવો પણ નમસ્કાર કરે છે. 3 વસ્તુ મૂકી, 3 જ શબ્દ. અહિંસા, જે આપણે શરૂઆતમાં 2 દિવસ પહેલાં દયારૂપ ધર્મ આવી ગયો તે. પછી બીજું મૂક્યું સંયમ ને ત્રીજું મૂક્યું તપ. તપ એટલે બીજું કાંઈ નથી, સ્વરૂપમાં તપન કરવું તે, જે ગઈકાલે આવ્યું હશે કે ધ્યાન કરો, ધ્યાન કરો, તપનું કરો, તપનું કરો. એ જે વસ્તુ મૂકીએ, 3 વસ્તુને લઈ લીધું. પહેલું જ મંગલાચરણને મૂકી દીધું કે દેવો પણ જેને ઝંખે નહીં, દેવો પણ જેને નમસ્કાર કરે છે એવો આ સંયમ છે, અને માટે એ સંયમ કૃપાળુદેવે મૂક્યું હશે. બીજું, કૃપાળુદેવને સર્વસંગ પરિત્યાગ લેવો જ છે કે ધોરી માર્ગે છે, દીક્ષા લેવી છે, ચારિત્ર ગ્રહણ કરવું છે. માતુશ્રી આજ્ઞા આપે એટલી વાર છે અને ત્યાં દેહનો ડખો થયો, દેહે સાથ નહીં આપ્યો, દેહની યારી નહીં, આયુષ્યની પણ યારી નહીં. પણ આ બધી વાત છે એટલે એમના મનમાં સંયમ તો રમે જ છે, પોતે સંયમી જ છે, સવાલ જ નથી. છેવટના સંયમી છે, તેમ છતાં એમને જે બાહ્ય દૃષ્ટિએ પરોપકાર માટે, જગતના જીવોના કલ્યાણ માટે જે કરવું હતું તે સંયમની વાત અહીંયા મૂકી દીધી છે. એટલે ભાવના કેટલી ઉદાત્ત ઉમદા છે એ દર્શાવે છે. હાથ નોંધમાં ન લખ્યું હોય અથવા તો પત્રોનું આપણને ન મળી શક્યું હોય તો આવો ખ્યાલ પણ નહીં આવે કે કૃપાળુદેવની શું ભાવના હતી અને ખરેખર તો શું દશા હતી. ખરેખર એમની દશા હાથનોંધમાંથી ઘણી પ્રગટ થાય છે. ભલે પત્રે પણ પ્રગટ થાય છે, નથી થતી એવું નથી, પરંતુ હાથનોંધમાં કેટલીક જગ્યાએ તો બિલકુલ છેવટની દશા સ્ફુટ થઈ જાય છે. ટૂંકમાં
સંયમનાનુરાગી બનો, ભોગી મટીને ત્યાગી બનો. જ્યોત સે જ્યોત જગાતે ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો. એટલો બધો સંયમ ઉપર વાર છે અને એના મૂળમાં બ્રહ્મચર્ય છે. બંનેને સાથે લીધા, કડીબદ્ધ લીધા, એ બહુ મોટી વાત છે. આપણને તરત સમજાય કે અહીંયાથી વસ્તુ આમ જ થાય, આમ જ જાય, નહીં તો આપણને મર્મ પકડાતો નથી. ત્યાર પછીની હાથનોંધમાં આગળ જઈએ. પારમાર્થિક સત્તા, પ્રાતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તાની વાત છે. શંકરાચાર્યજીએ તે શબ્દ મૂક્યા છે, કૃપાદેવે લીધા છે. જ્ઞાયક સત્તા, એની પહેલાં જાગૃત સત્તા, એક્સક્યુઝ મી, અને આત્મ સ્વરૂપ. તો આ બધા શબ્દો શું કહે છે? સત્તા એટલે અહીંયા પાવર, શાસન, માલિકી, અધિકાર એવું નથી. અહીંયા સત્તાનો અર્થ શું છે? તો કે સત અસ્તિત્વ છે, હોવાપણો, વિદ્યમાનતા. એટલે હું છું તો કે હું મારા પર મારી સત્તા ચલાવું છું. હું છું તો છે ને, તમે પણ છો તો છે ને. પ્રથમ પોતે છે તો બધું છે, એમ જે અસ્તિત્વ છે એનો સ્વીકાર, એનો એકરાર છે. એટલે સત એટલે દ્રવ્ય માટે પણ સત્તા શબ્દ વપરાય છે, પર્યાય શબ્દ છે. અને સત્તા એટલે સત અસ્તિત્વ છે, હોવાપણું છે. તો અહીંયા પહેલાં આપણે સમજીએ છીએ કે પારમાર્થિક સત્તા, પ્રાતિભાષિક સત્તા અને વ્યવહારિક સત્તા જે શંકરાચાર્યજીએ મૂકેલી છે. કેમ કે કૃપાદેવને એનાથી જુદું, અધિક, વિશેષ શું કહેવું છે એ સમજવા માટે લઈએ. તો પારમાર્થિક સત્તામાં એમ કહ્યું કે જેનો ત્રણેય કાળમાં બાદ થાય નહીં અને જેની સત્ય અથવા પારમાર્થિક સત્તા જ રહેલી છે, અસ્તિત્વ જ રહેલું છે, કલ્પિત નથી. આત્મા તો આત્મા છે, એમાં કંઈ કલ્પિત વાત નથી. એટલે એનું નામ પારમાર્થિક સત્તા કહેવાય. કોઈ પણ વસ્તુ, મોક્ષ છે, જન્મ મરણ છે, જગત છે, એમ જે કેટલું કહીએ છીએ એમાં જગત, જન્મ મરણની વાત અહીંયા નથી લેતા આપણે, પણ આત્માની લઈએ છીએ. કેમ કે મુક્તાત્મા થઈ જાય છે તો પણ એનું અસ્તિત્વ તો રહે જ છે. તે જ આત્મા છે, બીજો કોઈ નથી. અનાદિકાળથી જે ફરે છે એ જ આત્મા શાશ્વત કાળ માટે રહેવાનો છે. એટલે ત્યાં આપણે પારમાર્થિક સત્તામાં આત્મા લઈએ છીએ કે ત્રણેય કાળમાં અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એની બાદબાકી થઈ શકતી નથી, એનું અસ્તિત્વ નકારી શકાતું નથી. એવું જે કંઈ છે તે પારમાર્થિક સત્તા. બીજું પ્રાતિભાષિક સત્તા. તેમાં પ્રતીતિના સમયે જ પદાર્થની સત્તાનો અનુભવ થાય છે. તે આગળે નહીં અને પાછળે નહીં. ફરીથી પ્રતીતિના સમયે જે વસ્તુ જોતા હોઈએ, ચાખતા હોઈએ, અનુભવતા હોઈએ ત્યારે જ એનો અનુભવ થાય, પછી ન થાય. જ્યારે આપણે મોઢા પર કંઈ મૂક્યું ત્યારે જે ચાખવામાં આવ્યું કહેવાય, પછી કંઈ બીજા સમયે કહેવાતું નથી, બીજી કલાકોમાં કહેવાતું નથી. તો જ ખબર પડે. તો કે પ્રતીતિના સમયે જ પદાર્થની સત્તાનો અનુભવ થાય છે, પણ આગળ પાછળ થતો નથી. ચાખતા પહેલાંય ખબર પડતી નથી, ચાખ્યા પછી પણ ખબર પડતી નથી. એટલે કે જીભ ઉપર મૂકીએ છીએ ત્યારે ખબર પડે છે. એથી વિશેષ બીજું દૃષ્ટાંત કહું કે અહીંયા મિથ્યાપણું ન હોવું, તે કલ્પિત અવસ્થા જે કંઈ છે તેને પ્રાતિભાષિક સત્તા કહેવામાં આવે છે. એટલે કે મિથ્યા અવસ્થા અને કલ્પિત અવસ્થા. કલ્પિત હોવું અને મિથ્યા હોવું. કેવી રીતે? તો કે એક દોરડું પડ્યું છે, એમાં આપણને સાપ જ દેખાય છે. ખબર હોવા છતાં અહીં સાપ નથી, મેં જ દોરડું મૂક્યું છે એમ ખબર હોય તો પણ આપણને અંધારું થાય અથવા તો એવો કંઈક ભાસ થાય, એવી રીતે પ્રકાશ ઓછો વધતો થાય કે ગમે તેમ આપણને દોરડામાં સાપની ભ્રાંતિ થતી હોય છે. છીપલામાં ચાંદી છે જ, બધા કહે કે ચાંદીનો અંશ પણ નથી. જર્મન સિલ્વરમાં સિલ્વર જરાય ન હોય તો પણ આપણે કહીએ નામ જ જર્મન સિલ્વર છે ને હોવું જ જોઈએ, એવું જ લાગે છે, બિલકુલ સાચું દેખાય છે. તો એમ જે હોતું નથી છતાં દેખાય છે એ બધી પ્રાતિભાષિક સત્તા છે, જેને આપણે વ્યવહારમાં આભાસ કહીએ છીએ કે એના જેવું લાગે છે. એ વ્યક્તિ તો નથી જ, તો એના જેવી લાગે છે, મને એવું લાગે છે. અથવા તો આ ઝાડ છે કે ઠૂઠું, અથવા તો કોઈ મનુષ્ય ઊભું છે તો અંધારામાં એમ જ લાગે છે કે આ મનુષ્ય છે અથવા તો ઝાડ છે. નક્કી થઈ શકતું નથી. ખબર હોય કે અહીંયા આ ઝાડ જ છે, એનો જ પડછાયો કે એનો જ આકાર દેખાય છે, તો પણ નક્કી થઈ શકતું નથી. એ બધું પ્રાતિભાષિક સત્તા છે કે પ્રતીતિના સમયે પદાર્થની સત્તાનો અનુભવ થાય. દોરડામાં સાપ છે જ નહીં છતાં સાપ જ લાગે, અને સાપ હોય એવી રીતે જ આપણા બધા સંવેદન થાય, લાગણી થાય. કોઈને ભય લાગે, કોઈને બીક લાગે, કોઈ બીજી કોઈ ખેવ ના કરે. તો એ રીતે પ્રાતિભાષિક સત્તા થઈ. અને એ ચૈતન્યનો વિવર્ત છે. જીનાગમથી કયો તો એ ભ્રાંતિ છે. શંકરાચાર્યજી વિવર્ત કહે છે, આપણે જૈન દર્શનમાં એને ભ્રાંતિ કહીએ, મિથ્યાત્વ કહીએ, ભાસ કહીએ, તે બધું. આ બધું પ્રાતિભાષિક સત્તા.
પછી વ્યવહારિક સત્તા. તે શું? તો કે આ ઈશ્વર છે, સૃષ્ટિ છે, જગત છે, દેહ છે, મારો છે, તમારો છે, બધાનો છે, ઇન્દ્રિયો દેખાય છે, આ બધું પ્રપંચ છે, જગત છે, આ પંખી ઉડે છે, પંખી ખાય છે, પંખી પાછા આવે છે, આ ગાય ભેંસ ચરે છે, દેખાય છે, જે બધું દૃશ્ય જગત છે, તો જગત તો છે જ ને. જગત કોણ કહે છે મિથ્યા છે કે નકામું છે કે કામનું નથી, અથવા તો જગતનું અસ્તિત્વ જ નથી? જગતનું અસ્તિત્વ છે. એવી રીતે આ ઈશ્વરની સૃષ્ટિ છે, આ બધું દેહ ઇન્દ્રિય વગેરે દેખાય છે, અને એનો બોધ આપણને આત્મજ્ઞાન થાય, બ્રહ્મજ્ઞાન થાય તો સમ્યક પ્રકારે થાય છે, સાચો થાય છે કે બધું છે પણ મારે કામનું નથી, અથવા એ બધામાં મારે વૃત્તિ રાખવાની નથી, દેહભાવ રાખવાનો નથી. આ સંસાર આમને આમ અનાદિકાળથી નભાવ્યો છે, હવે નભાવવો નથી. જન્મ મરણ જેવું ચોક્કસ છે, એ તત્વોની શ્રદ્ધા છે, સાથે બંધ પણ છે, અરે પણ મોક્ષ પણ છે. તો એ જ ન જોઈએ, 100%ની જ વાતમાં રસ ન પડે કે બંધ મોક્ષ બધું છે તો આપણને બંધમાં રસ નથી, આપણને મોક્ષમાં રસ છે. આવો જે બધો વ્યવહાર છે, જન્મ મરણનું નિવારણ કરવું છે, ભવચક્રનું પરિભ્રમણ પૂરું કરવું છે, એવી જે બધી સત્તા છે તેને વ્યવહારિક સત્તા કહેવાય. તેના માટેના જે ઉપાય યોજીએ છીએ, જે કાંઈ ક્રિયા કરીએ, જે અનુષ્ઠાન કરીએ, જે આજ્ઞા કરીએ, આજ્ઞા લઈએ, આજ્ઞા પાડીએ, એ બધી જ વસ્તુને અહીંયા વ્યવહારિક સત્તામાં મૂકેલી છે. કે વ્યવહાર છે, વ્યવહાર નથી એમ કેમ કહો છો? નિશ્ચય અને વ્યવહાર બેય છે. જગત પણ દેખાય છે એ ખોટું, આ બધું જોઉં છું એ ખોટું, આ બધું અનુભવું છું એ ખોટું, એમ આપણે દલીલ કરતા પણ હોઈએ છીએ. અને ત્યાર પછી હવે કૃપાળદેવે જે મૂક્યું જાગૃત સત્તા, નાયક સત્તા અને આત્મ સ્વરૂપ. તો જાગૃત સત્તા છે એ પ્રાતિભાષિક સત્તામાં ગયું, કેમ કે આપણને લાગ્યું ને વ્યવહારિક સત્તામાં નથી ગયું, પરંતુ પ્રાતિભાષિક સત્તા કે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે, એટલે એ પ્રમાણે દેખાય છે સારું માઠું, સાચું ખોટું, દોરડામાં સાપ. સમ્યક દૃષ્ટિ દોરડામાં સાપ જુએ છે, અને દોરડામાં સાપ નથી છતાં જો કહે છે તો એનું સાચું ગણાય છે. દરેક જ્ઞાની પુરુષ એને સાચો કહેશે. અને મિથ્યા દૃષ્ટિ માપીને કહેશે કે આવડો સાપ છે ને આવડું દોરડું છે, સાપ આવો હોય ને આ દોરડું છે હું કહું છું, તો પણ એનું ખોટું ગણાય. આ એક સમજવા જેવો સિદ્ધાંત છે. તો કે એ પ્રાતિભાષિક સત્તાનો વિષય થયો. અહીંયા હવે જાગૃત સત્તાનો વિષય થયો કે જાગે છે, આંખથી જુએ છે, ચર્મચક્ષુથી જુએ છે. પેલો સમ્યક દૃષ્ટિને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે, એટલે એ પોતાનું દેખીતું વિઝન કદાચ નબળું હોય, અથવા એ વખતે જુદું કહે, ચાઈને જુદું કહે, તો પણ તેનું જ્ઞાન સાચું છે અને મિથ્યા દૃષ્ટિનું જ્ઞાન ખોટું છે. કેમ કે એનું નામ જ મિથ્યા દૃષ્ટિ છે, એટલે એનું જ્ઞાન ખોટું છે. કેવી વાત છે! સમજવા માટે એટલું પણ ભેગું કહી દઉં કે કોઈ એમ કહે કે મેં કાર ચલાવી, હું આમને અહીંયા લઈ આવ્યો. ઠીક છે, વ્યવહારથી આપણે સ્વીકારીએ, સમજીએ અને એને થેન્ક્સ પણ કહીએ, આભાર પણ માનીએ, પણ ખરેખર કોણે કાર ચલાવી કહેવાય? કેમ કેટલીક વખત કાર ચાલતી જ નથી, તો શું કારણ છે? તો કે 5 સમવાય ભેગા થાય તો જ ઘટના ઘટે. કોઈક વખત એ કાર એમ કહી દે કે મારામાં પેટ્રોલ હોય તો ચાલે, એમ કહી દે કે મારામાં પૈડા ચાલે, મારા ચારે પૈડા વ્હીલ બરોબર હોય તો ચાલે. ઘણીવાર ઇગ્નિશન બરાબર ચાલતું હોય, કી ભેળવી હોય, મૂકી હોય અને ટર્ન કરી હોય તો ચાલે, પણ ઘણીવાર બધા જ ફેક્ટર્સ હોય, બધી જ વસ્તુ હાજર હોય, છતાં તે સમયે કાર સ્ટાર્ટ નહીં. આપ કહેશો બેટરી ફેલ ગઈ હોય ત્યારે. એમ નહીં, કોઈ પણ કારણે એને બૂસ્ટરની જરૂર હોય, ગમે તે હોય, પણ કોઈક વખત એવું બને કે સ્ટાર્ટ થાય જ નહીં, અથવા અમુક સેકન્ડ, અમુક મિનિટ, અમુક કલાક મોડી સ્ટાર્ટ થાય, તો એ વખતે બીજા 4 ફેક્ટર્સ છે પણ સમય પાક્યો નથી, એમ એનો અર્થ થાય. એવી જ રીતે એમ કર્તૃત્વનું અભિમાન આવે કે મેં કર્યું તો થયું, ને મેં રસોઈ બનાવી તો જમ્યા, ને મેં રસોઈ બનાવી, કહેવું છે જ નહીં. મેં લોટ બાંધ્યો તો થયું ને, એમ આપણે કહીએ તો કે એમ નથી. લોટમાં બંધાવાની શક્તિ હતી માટે બંધાયું. અનાજને બાંધી જુઓ ને, બાંધાય છે? તમે તો છો બાંધનારા, આપણે તો છીએ, પણ બાંધી શકાતું નથી. તો કે જે તે વસ્તુમાં પણ બંધાવાની શક્તિ રહેલી છે માટે થાય છે. એમ જે 5 સમવાયની વાત છે તે સમજવા જેવી છે. એના ઉપરથી આપણને પ્રાતિભાષિક સત્તા અને જ્ઞાયક સત્તા એ બધું પણ સમજાઈ જાય. હવે મુખ્ય સમજવાનું છે, જાગૃત સત્તા આવી ગઈ, પછી જ્ઞાયક સત્તા, કે જેના પરથી આત્મ સ્વરૂપ જેમ છે તેમ ભાસે. એટલે કૃપાળદેવે ક્રમ આખો સરસ રીતે મૂકી દીધો. હવે આ જ્ઞાયક સત્તા કોને કહેવાય? જ્ઞા એટલે સંસ્કૃતમાં જાણવું, જેના પરથી જ્ઞાન શબ્દ આવ્યો, જ્ઞાપક આવ્યું એટલે નિવેદન, જાહેરાત કરવી તે આવ્યું, વિજ્ઞાપન આવ્યું, અને ત્યાર પછી આપણે જે જીનાગમમાં મૂકીએ છીએ તે જ્ઞાયક આવ્યું. એટલે કે જ્ઞાયક દ્રવ્ય આત્મા. તો કે જ્ઞાયક દ્રવ્યનો અધિકાર કયો? કે સમય સારજીનો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર કયો? કે ક્રમબદ્ધ પર્યાયનો અધિકાર કયો? બધો વિષય એક અને એક. આ કેવી રીતે છે? બહુ સમજવા જેવી વાત છે, તત્વની વાત છે, કે જ્યાં જ્ઞાયક દ્રવ્યને એટલે કે આત્માને પકડીને જ્ઞાન એકાગ્ર થયું કે હું આત્મા છું, તમે આ છો, તમે તે છો, અથવા બીજી વસ્તુ આ પ્રમાણે છે, એમ જે કંઈ જ્ઞાન થયું તે ત્યાં તે જ્ઞાન સર્વ વિશુદ્ધ થયું.
જો આત્માને પકડીને આત્માને યાદ રાખીને જ્ઞાન એકાગ્ર થયું હોય તો આપણે આત્મા ભૂલીને જ મોટે ભાગે દેહભાવથી વ્યવહાર પ્રવર્તન કરીએ છીએ. અને એટલો જ સુધારો કરવાની જરૂર છે કે આત્મા યાદ રાખીને કરીએ. આપણે આત્મા છીએ, સામો પણ આત્મા છે. એટલે ખોટું લાગે ન લાગે એ રીતે નહીં, પણ બધા જ સરખા છે. અને સામાન્ય રીતે બીજા કોઈ વિચાર વિકલ્પ કર્યા સિવાય, બીજા કોઈ ભાવ કર્યા સિવાય જે આપણને વણાઈ ગયેલો છે વ્યવહાર એ રીતે જ કહેવાના છીએ. જાણીતાને આવો આવજો કહીએ, અજાણ્યાને કહીએ, અને જે રોલ હશે, જે સંબંધ હશે એ બધામાં થોડોક ફરક રહેવાનો. પણ એ વખતે આપણે ભાવથી આગળ પાછળના બધા જ સંબંધ, બધા જ બનાવ, બધી ઘટના ભૂલીને જાણે કાંઈ જાણતા જ નથી, નવે નાકે દિવાળી, નવું જ છે એમ માનીને, અત્યારે જ ઓળખું છું એમ માનીને આપણે પ્રેમથી, સદભાવથી, એટલે કે જેમ છે તેમ એને સ્વીકાર કરીએ અને આવો આવજો વગેરે કરીએ કે બીજું જે કાંઈ ડીલ કરવાનું હોય તે કરીએ, તો એ વખતે આપણે આત્માને યાદ રાખીને કર્યું કહેવાય. અને આ મોટી શીખ ભગવાને આપણને દીધી છે. વચનામૃતજીમાં પણ જુદી જુદી રીતે આપી છે કે પોતે યાદ રાખે પોતાને, એટલે કે હું આત્મા છું, અને સામાને પણ આત્મા જ જોઈને વાત કરે તો જે કાંઈ વિષય કરે તો એ બધામાં ફરક છે. એટલે કે મોટો ફેર છે. દેહભાવ અને આત્મભાવ જેટલો ફેર છે. તો જ્ઞાયક દ્રવ્યને પકડીને જ્ઞાન એકાગ્ર થયું એટલે ત્યાં બીજું કંઈ આવ્યું જ નહીં, એક ઉપર જ સ્થિતિ થઈ અને તેથી જ્ઞાન સર્વ વિશુદ્ધ થયું. અને અહીંયા દરેક દ્રવ્યની ક્રમબદ્ધ પર્યાય છે એનો પણ નિર્ણય થઈ જાય છે કે દરેક સમયે જે પર્યાય બનવાની છે તે જ બને છે. એમાં સર્વજ્ઞ દેવ પણ કાંઈ કરી શકતા નથી. જિનેન્દ્ર, ઇન્દ્ર, નરેન્દ્ર કોઈ એટલે કોઈ કરી શકતા નથી. પરિસહ ઉપસર્ગ સહન કરીએ જાય છે, પણ એ પર્યાયને ફેરવવાનો પ્રયાસ કોઈ કરતું નથી. એ જ સૂચવે છે કે જેમ બનનાર છે તે ફરનાર નથી. એ પર્યાય બદલાવાનો, પલટન પામવાનો સ્વભાવ જ છે અને એ ક્રમથી જ થતો હોય છે. એટલો જ નિર્ણય કરવાનો છે. એનું નામ જ્ઞાયક સત્તા છે. કર્મબંધ વિનાનો જ્ઞાયક સ્વભાવ કેવો છે? ફરીથી હવે જ્ઞાયક સત્તા એ જ જ્ઞાયક સ્વભાવ કેવો છે કે કર્મબંધ વિનાનો જ્ઞાયક સ્વભાવ છે. એને કોઈ કર્મબંધ લાગતા નથી. એટલે કે સ્વભાવમાં કર્મબંધ હોઈ શકતા જ નથી, આપણે જાણીએ છીએ. તો કે કર્મબંધ વિનાનો આ જ્ઞાયક સ્વભાવ એ કેવો છે? અને વસ્તુની પર્યાયમાં ક્રમબદ્ધપણું કઈ રીતે છે એ જો ઓળખી જાય, આ બે જ વસ્તુ ઓળખી જાય તો સમ્યક દર્શન થાય. એટલા માટે અગત્યની વાત છે. અને એટલા માટે કૃપાળુદેવે જ્ઞાયક સત્તા મૂક્યું છે. જ્ઞાયક સ્વભાવ જ કેવો છે, જ્ઞાયક દ્રવ્ય જ કેવું છે. એક શબ્દ માત્ર બદલ્યો છે કે સત્તા કીધું છે, જેથી કરીને ઇતર દર્શની પણ એને સ્વીકારે, વ્યવહારિક, પારમાર્થિક, પ્રાતિભાષિક સત્તાવાળો પણ એને સ્વીકારે, સમજવાનો પ્રયાસ કરે. શબ્દ એ જ છે, ભાવ એ જ છે, અર્થ એ જ છે, પણ ત્યાં શૈલી જુદી પડી. તો આ જે જ્ઞાયક સ્વભાવ કયો અને ક્રમબદ્ધ પર્યાય કયો, એ બંનેનો નિર્ણય હંમેશા એક સાથે જ થાય, જુદો જુદો થઈ શકતો નથી. ક્યારે થાય? તો કે જ્યારે જ્ઞાન સ્વભાવ સન્મુખ થાય ત્યારે. જ્ઞાન તો છે જ આપણા બધાનું, તો કે સ્વભાવ એટલે આપણો ક્રોધી સ્વભાવ કે લોભી સ્વભાવ કે એ સ્વભાવની વાત જ નથી. અહીંયા સ્વભાવ એટલે આત્મ સ્વભાવની જ વાત છે. એ પહેલી સ્પષ્ટતા કરું. સ્વભાવ અને સ્વરૂપ સાથે જ છે, ક્યારેય નહોતા એમ નથી. એટલે કે જ્ઞાયક સ્વભાવ, ક્રમબદ્ધ પર્યાય બંનેનો નિર્ણય બિલકુલ એક સાથે જ થઈ જાય છે. અને ક્યારે? તો કે જ્ઞાન સ્વભાવ સન્મુખ થાય છે ત્યારે. એકલી પર્યાય કે એકલા રાગ ઉપર દૃષ્ટિ રાખીને આપણું જે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ થાય છે, એના ઉપર દૃષ્ટિ રાખીને કામ નહીં સરે. ફરીથી આ વાત આવી કે આત્મા પરિણામી કે અપરિણામી, ત્યારે અપરિણામી આ અપેક્ષા એ છે કે ધ્રુવ સ્વભાવ છે, એ જે ઉત્પાદ વ્યય થાય છે એમ નહીં, પણ ધ્રુવ સ્વભાવ છે, ધ્રુવનો તારો સ્થિર હોય, એવી રીતે અહીંયા ધ્રુવ સ્વભાવ કીધો છે. બીજી રીતે યાદ રાખવું હોય તો સોનાની કોઈ પણ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવો, તો બંગડીમાંથી વીંટી બનાવી તો બંગડી તરીકે કે ચેઇન તરીકે કે અછોડા કે દોરા કે જે કહેતા હોય તે, એમાંથી એનો નાશ થયો, પણ નવું જે વીંટી બનાવી એની ઉત્પત્તિ થઈ, પરંતુ સોનું તો સોનું જ રહ્યું. એ કેટલું સમજાય છે, એ કેટલું સ્વીકારી લીધું છે. એ જ વસ્તુ આમાં સ્વીકારવાની છે, કાંઈ બીજી મોટી વાત નથી. ભગવાન ઠામ ઠેક ઠેકાણે આ જ વાત કહે છે. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને 3 જ શબ્દ, 3 જ પદ આપ્યા, ત્રિપદી આપી, એમાં તો આટલા શાસ્ત્રનો સમુદ્ર રચાઈ ગયો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. આટલી જ વસ્તુ સમજવાની છે. વેદાંત ઉપનિષદકારને કહો તો એમ કે ઓમ તત્સત એટલું સમજી જાય. આપણને કૃપાળુદેવ કે સજાત્મ સ્વરૂપ સમજી જાય, બેડો પાર. આ જ વસ્તુ છે, જુદી જુદી રીતે છે. અત્રે આ હાથનોંધમાં અહીંયા જ્ઞાયક સત્તા સમજવાની છે. એટલું સમજાય તો સમ્યક દર્શન છે.
એટલે કે એકલી પર્યાય કે રાગ ઉપર દૃષ્ટિ રાખવાની નથી, પણ ધ્રુવ સ્વભાવ જ્ઞાયક સ્વભાવ પર દૃષ્ટિ રાખી અને તો જ કર્મબંધ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થશે અને કર્મબંધ નહીં હોય તેવી દશા આવશે, એટલે કે સ્વભાવમાં સ્થિતિ થશે. ક્રમબદ્ધ અને કર્મબંધ બહુ સરખું સંભળાઈ બોલાય એવું છે કે વાંચવામાં સરખું લાગે, પણ મોટો ફરક છે. એટલે કે આ જો ભાન થયું તો ત્યાં કર્મનો બંધ નથી, કર્મનો બંધ નથી યાને કે સ્વભાવનું ભાન થયું, સ્વભાવનું ભાન થયું, સમ્યક દર્શન થયું, તો આના માટે તો આપણો બધો પુરુષાર્થ છે. તો કે આવી દૃષ્ટિ રાખ્યા વિના ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન કરશે કોણ? જો હું જ્ઞાયક છું એવો નિર્ણય નહીં કરે, હું આત્મા છું એવો નિર્ણય નહીં કરે, તો આપણા વિના કરશે કોણ? કરશે તારો ભા, એમ પ્રભુશ્રીજી કહે કે તારે જ કરવાનું છે, બીજો કોઈ થોડું કરી દેવાનું છે, તું જ ઉપાદાન છે ને તારે જ કરવાનું છે. ને સદગુરુદેવ જેવું નિમિત્ત મળે પછી આપણાથી શું ન થાય? દેવાધિદેવ મળ્યા, તીર્થંકર મળ્યા, દેશના મળી, કૃપાદેવ મળ્યા, બાકી હતું તે 6 પદની દેશના મળી. આપણે હવે બીજું શું જોઈએ? આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું કે સિમંદર સ્વામી પાસે જવાનું એમ જુઓ તો કાંઈ પ્રયોજન પણ નથી. કેમ કે આપણને ઘરે બેઠા કૃપાદેવે આ કાળમાં આપણા માટે સઘળુંય મૂકી દીધું અને પ્રભુશ્રીજીએ પાછું છાપ આપી કે અહીં સંધુય છે, બધુંય છે, સઘળુંય છે. શું નથી? કેવલ જ્ઞાન થાય, મોક્ષ થાય, બધું થાય. તો જો એ બધું થઈ શકતું હોય તો સમ્યક દર્શન તો થવું જ જોઈએ, લઈને જ જવું જોઈએ. એમ આપણને નિર્ણય કરાવે છે. જ્ઞાયક સત્તા છું ને નથી ને કાંઈ કૃપાળદેવને લખવું ઠીક નથી લાગ્યું, બસ પોતાની નોંધ છે, પોતાની ડાયરી છે ને મૂકી દીધું. એક ટાઇટલ, એક શબ્દ જ્ઞાયક સત્તા, એના પર જ મુસ્તાક રહેવાનું છે, એમ આપણને કરાવે છે. અને એ જ ખરેખર ધર્મ પામવાનો પુરુષાર્થ છે. ધર્મ કેમ પમાય, સમ્યક દર્શન કેમ થાય? તો એનો પુરુષાર્થ આ જ છે. બીજો કોઈ બહારનો કરી પણ નહીં આપે અને બહારથી લાવવાનું પણ નથી. આ અંતરંગ પરિણતિ, આ અનુભૂતિની વાત છે અને તે આપણે પોતે જ કરી શકીએ, બીજો ન કરે. એટલે જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી જ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય આવશે અને એનો નિર્ણય આવશે એટલે મોક્ષ માર્ગના પુરુષાર્થનો નિર્ણય આવી ગયો. તો એ જ તો કરવાનું છે કે મોક્ષ કેવી રીતે જવાય? તો કે આ ત્રણેય વસ્તુ એક જ છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન કયો, કે મોક્ષ માર્ગનો નિર્ધાર કયો, કે જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ કયો, કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કયો. બધું સાથે એક હોય અને બીજા બે ન હોય એમ નથી. બધું સાથે સાથે ને સાથે છે. એટલે કે હું આત્મા છું એમ કહેવાની બદલે અહીંયા હું જ્ઞાયક છું એમ રાખ્યું. એટલે કે જ્ઞાતા તરફ દૃષ્ટિ રાખી કે આત્માની ઘણી બધી શક્તિ હોવા છતાં આમ પણ આત્મા આટલું જ કરી શકે કે આત્મા જુએ છે અને આત્મા જાણે છે. જ્ઞાતા અને દ્રષ્ટા આ સિવાય આત્મા બીજું કાંઈ કરી શકે પણ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એ જ સૂચવે છે કે તારી સત્તા તારા પર, બીજું દ્રવ્ય સ્વતંત્ર છે એનું એના પર ચાલે, તારું તારા પર ચાલે. તું બીજા પર ચલાવવા જાય છે, બીજો તારા પર ચલાવવા જાય છે. એમાં તો આવડો મોટો સંસાર ઊભો કર્યો, અનાદિકાળથી ઊભો કર્યો. હવે આટલું જ સમજવાનું છે. આ હવે નહીં સમજીએ ક્યારે સમજશું? અત્યાર સુધી તો ગાડિયા કાઢ્યા, તોફાન કર્યા, મહેનત કરી, ટાઈમ બગાડ્યો, અથવા તો ઓળખાણ ન પડ્યું. હવે જો કૃપાળુદેવનું ઓળખાણ હોય, હવે જો આપણને આ તારક ત્રિપુટી પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીનું અંશે પણ ઓળખાણ થાય, સાહિત્યથી થાય, પ્રત્યક્ષ દેહે ન મળી શક્યા તો તેમ પણ કોઈ પણ રીતે થાય તો એનું પરિણામ શું આવે? તો કે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન કે આત્મ અનુભવ લઈને જવું જોઈએ. હું આત્મા છું એટલું ભાન ન થઈ શકે, હું જ્ઞાયક છું એટલું ન થઈ શકે. એમાં આપણને ટંકોત્કીર્ણ વચન મૂકીને, હાથનોંધમાં મૂકીને છેલ્લે રિવિઝન રૂપે હોય એમ કે આખું વચનામૃતજી પૂરું, 3 હાથનોંધમાં 3જી હાથનોંધ, છેલ્લું રહ્યું સયું છે એમ 97, 98, 99 આવ્યા હોય તેમ ભગવાને લખી દીધું હોય તેમ લાગે છે. અંતરમાં પોતાના જ્ઞાયક સ્વભાવને જ જો સ્વજ્ઞેય બનાવે, ફરીથી સ્વજ્ઞેય, જાણવા યોગ્ય તો જગતમાં ઘણું છે, પણ ભગવાન કહે છે જાણવા યોગ્ય, પરિચય કરવા યોગ્ય, ઓળખવા યોગ્ય પદાર્થ તો એક જ છે અને એક આત્મા. બીજા બધા સાથે ઓળખાણ શું કરવાની છે? તો ઊંડી ખાણ છે અને ક્યાંની ક્યાં લઈ જશે. ગુણ ગ્રહણ કરશું તો મોટી ખાણ છે, ખાણમાંથી કેટલું બધું મળે તેમ. પરંતુ જો અવગુણ ગ્રહણ કર્યા અથવા તો બીજું બધું ગ્રહણ કર્યું, વિભાવ પરિણતિ જ કરી, તો પછી ઓળખાણ તો ઊંડી ખાણ છે. આ જો એક જ્ઞાયક સ્વભાવને જ સ્વજ્ઞેય બનાવીએ કે મારે જાણવા જેવું તો માત્ર એક તત્વ છે, ઉપાદેય છે, અને તો ત્યાં જ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને મોક્ષનું કારણ બને છે. એટલે કે આટલી જ વસ્તુ છે તે મોક્ષનું કારણ છે. કેટલી સીધી ભાષામાં વાત કરી દીધી છે કે આ જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈ જાય એટલે તરત જ એ જે કાળે જે બનવાનું છે તે બને છે. હું કાંઈ કરી શકું નહીં, જે છે તેને વધારવાનું છે, પ્રેમથી સ્વીકારો. એટલે કે રાગથી નહીં, સ્નેહથી નહીં,
પણ સ્વાભાવિક સ્વીકાર કરો, સહજ સ્વીકાર કરો. એનો માત્ર જ્ઞાતા થઈને રહેવું, એનો માત્ર દ્રષ્ટા થઈને રહેવું, જોનાર અને જાણનાર થઈને રહેવું, બીજું કાંઈ નહીં. કેવો છે, કેમ છે, કેવું છે, શું થયું, કાંઈ નહીં. પંચાત નહીં, પારાયણ નહીં, રામાયણ નહીં, મહાભારત નહીં. પછી રહેશું તો કે મોક્ષ, મુક્ત સ્વભાવ જ બાકી રહે. એનું ફળ વિતરાગતા છે. આ શાસ્ત્રોક્ત શ્લોક અથવા આખા આગમનો સાર છે. અને કૃપાળુદેવે તો અનંત આગમ ભણ્યા છે કે શીખ્યા છે કે શીખવા જવું પડ્યું નથી. અનંત આગમમાં ઉપયોગ ફરી વળે છે એવા પુરુષના વચન છે. અને તે જીન શાસનનો સાર છે, જીનાગમનો સાર છે. આટલું જ કરવાનું છે. અને જ્ઞાતા દ્રષ્ટાપણું સિવાય આમ પણ કાંઈ કરી શકતા નથી. જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થાય, જ્ઞાયક ભાવે પરિણમી જઈએ. આખો મોક્ષ માર્ગ અહીંયા સજાવી દીધો, સમજાવી દીધો છે, સમાવી દીધો, સમાવ્યો, સમજાવ્યો અને સજાવ્યો. આ ભગવાનની ખૂબી છે. આ જ્ઞાયક ભાવનું પરિણમન થવું, તે જ તેનો સ્વકાળ, તે જ તેનો નિયત, તે જ તેનો સ્વભાવ, તે જ તેનો પુરુષાર્થ અને તેમાં કર્મનો અભાવ. એટલે આપણને ગમે. આ 5 સમવાય આવી રીતે આપી દીધા છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.